સાબરકાંઠા જિલ્લામાં 238 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ છે। ચૂંટણીમાં 238 સરપંચ અને 744 વોર્ડના સભ્યો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને 4.41 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। જિલ્લામાં કુલ 615 મતદાન મથક ઉપર હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે। ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સવારથી મતદાન માટે મતદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। મતદાન મથક ઉપર મતદારોની લાંબી કતારો લાગી છે। વરસાદી માહોલ હોવા છતાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અહીંયા ગાડી આ 15 વર્ષમાં કોઈ વિકાસનું કામ હજુ સુધી થયું નથી અને મારો અનુભવ છે કે પહેલા હું 10 વર્ષ નગરપાલિકામાં કાર્ય કર્યું છે। મારા વોર્ડમાં મેં જે થતું હતું એ બધું કામ કર્યું છે। અહીંયા ગાડી હજુ સુધી કોઈ એવું વિકાસનું કામ થયું નથી અને આજે આ વોટિંગના દિવસે સારી એવી વ્યક્તિઓ ગામના લોકો મતદાન કરવા અહીંયા ગાડી આવે છે અને અહીંયા ગાડી કોઈ એવો વિકાસ થયો નથી અને ગામના સાથ સહકારથી જ હું અહીંયા ગાડી ફરીથી જમ્પ લાવ્યું છે સરપંચના સભ્ય